આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ શરૂ થાય છે. એ અન્વયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાત બોર્ડની ગાઈડલાઈન અનુસાર બોટાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પ્રોપર જળવાય અને વહીવટીતંત્ર દ્વારા આ પરીક્ષાને લઈને જે કંઈ પણ જાહેરનામા બહાર પાડવામાં આવે છે એનું ચુસ્તપણે પાલન થાય એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. અને આજરોજ અમે અહીંયા આદર્શ સંકુલ ખાતે જાયન્ટ્સ ગ્રુપ, બોટાદ જિલ્લા પોલીસ, આદર્શ સંકુલના ટ્રસ્ટીશ્રીઓ અને એમનું વહીવટીતંત્ર તમામે વિદ્યાર્થીઓને પરીક્ષા અનુસંધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે. અને આપના થકી અમે વિદ્યાર્થીઓને અપીલ કરીએ છીએ કે કોઈ પણ એમને પરીક્ષા લગત મૂંઝવણ હોય તો પોલીસનો પણ સંપર્ક કરી શકે છે. જ્યાં કંઈ પણ જગ્યાએ પોલીસની મદદની જરૂર જણાય ત્યાં ચોક્કસપણે પોલીસ દ્વારા અત્યારે એક સરાહનીય કામગીરી જોવા મળી. એક વિદ્યાર્થીની કે જેને કેન્દ્રમાં ભૂલ થયેલી તેને આપના પોલીસ કર્મચારીઓ દ્વારા યોગ્ય સ્થાન પર પહોંચવાની વ્યવસ્થા કરેલી. શું કહેશો આનાથી વિદ્યાર્થીઓ પર કેટલો ફાયદો? હા, ઘણી વખત અહીંયા બોટાદ ખાતે ગામડેથી વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા આવતા હોય છે અને ઘણીવાર સ્કૂલોના નામ પણ એક સરખા જેવા હોય તો મિસગાઈડ થઈ જાય છે. આજે એવો જ બનાવ હતો. વિદ્યાર્થીની સ્કૂલ એક્ઝેક્ટલી ભૂલી ગઈ હતી તો અમારી ટ્રાફિક પોલીસની ગાડી મોકલી અને તાત્કાલિક એને સમયસર એના સેન્ટર પર પહોંચે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી.